નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અત્યારે વૈદ્યકીય સુભાષિત સાહિત્ય ગ્રંથનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પૂર્વના વિડીયોની અંદર આપણે 1 થી 8 અધ્યાયનું સંપૂર્ણ અધ્યયન કર્યું અને ત્યારબાદ 9મા અધ્યાયના 1 થી 14 શ્લોકોનું પણ વિશેષ અધ્યયન કર્યું. હવે એ જ 9મા અધ્યાયના આગળના 15 થી 29 શ્લોકો જે છે એનું વિશેષ અધ્યયન આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આ 9મો અધ્યાય એ પહેલાં જેમ વાત કરીએ એમ કે આંતર અને બાહ્ય શૌચ શુદ્ધતા તેના વિજ્ઞાન અને તેના જ્ઞાન વિશેનો આ અધ્યાય છે. તો આ અધ્યાયની અંદર અત્યાર સુધી આપણે આંતરિક અને બાહ્ય એ મુખ્ય 2 પ્રકારના શૌચ છે, શુદ્ધતા છે. એમાંના આંતરિક શૌચ, મનઃ શૌચ અને બાહ્ય શૌચ જે બીજા અન્ય 4 પ્રકારના એને આપણે જોયા. ત્યાર પછી જોયું કે કયા કયા પ્રકારે શુદ્ધતાને પ્રાપ્ત કરી શકીએ, કયા દ્રવ્યથી કયું દ્રવ્ય અથવા કઈ વસ્તુ શુદ્ધ થાય છે તેની બધી જ વાત કરી. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતની અંદર ગોમય લેપનથી જે શુદ્ધતા, જે પવિત્રતા, જે મંગલકારિતા આપણને પ્રાપ્ત થાય છે એનું પણ આપણે ઉદાહરણ જોયું. હવે આગળના આ બધા શ્લોકો જે છે એ 15 થી લઈને જે શ્લોકો છે એ અત્યાર સુધી આપણે બાહ્ય શૌચ અને આંતરિક શૌચના મુખ્ય આપણે ઉદાહરણો અથવા એના વિશે સમજ્યા. તો અંતિમ 14મો શ્લોક છે એની અંદર પણ આપણે મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે પાંડવો આત્મરૂપી જે નદી છે કે જેની અંદર સ્નેહરૂપી જળ વહે છે, સત્યરૂપી જળ વહે છે, શીલ ચારિત્ર્ય જેનું તટ છે, કિનારો છે, મન જેનો સંચય છે એટલે કે મન ઇન્દ્રિયોનું જેનું નિયંત્રણમાં છે તેઓ જે ઘાટ છે, આદિ દયાની જેની અંદર લહેર વહે છે, એવા અંતરાત્માની જે નદી છે તેની અંદર તું સ્નાન કર, ડૂબકી લગાવ, જેથી તું પવિત્ર થા અને તને મોક્ષની પ્રાપ્તિ થાય અથવા તારો અંતરાત્મા પણ શુદ્ધ થાય. તો હવે એ જ વિશેષ વાત, એ જ આંતરિક જે શૌચ છે એને આગળ વધારતા ભાસ્કર ગોવિંદ કાણેકરજી લખે છે 15મો શ્લોક કે મૃત્તિકાનામ સહસ્રેણ ચોદકાનામ શતેન ચ ન શુદ્ધ્યતિ દુરાચારો ભાવોપહત ચેતન. મૃત્તિકાનામ સહસ્રેણ, 1000 પ્રકારની માટીથી તમે સ્નાન કરો. 7મા અધ્યાયમાં આપણે મૃત્તિકા સ્નાનની વાત થઈ ને, ભૌમ સ્નાન, બરાબર? તો 1000 પ્રકારની મૃત્તિકાથી તમે સ્નાન કરો. ઉદકેન ચ ચોદકાનામ શતેન, ઉદક ચ ઉદકેન ચ, ઓકે, શતેન ઉદકેન ચ. અહીંયા આગળ તો ઉદક શબ્દ, ઉદક અર્થાત પાણી. સેંકડો પ્રકારની નદીઓ, પવિત્ર નદીઓના જળથી તમે સ્નાન કરો. ન શુદ્ધ્યંતિ દુરાચારો ભાવો અપહત ચેતન. તમે 1000 પ્રકારની માટીઓથી સ્નાન કરો, પવિત્ર માટીઓથી સ્નાન કરો. 100 સેંકડો નદીઓના પવિત્ર ગંગા, યમુના, સરસ્વતી, ક્ષિપ્રા, કાવેરી, સરસ્વતી, નર્મદાદી ગમે તેટલી પવિત્ર નદીઓના જળથી તમે સ્નાન કરો, પણ જ્યાં સુધી દુરાચાર, જ્યાં સુધી જેનું મન દુષ્ટ છે, જ્યાં સુધી તમારું મન પવિત્ર નથી, તમારા વિચારો પવિત્ર નથી, તમારી ભાવનાઓ, તમારી લાગણી, ફિલિંગ્સ એ દુષ્ટ છે, ત્યાં સુધી તમે ગમે તેટલી નદીઓના પવિત્ર જળોના પવિત્ર માટીથી સ્નાન કર્યું, તમે શુદ્ધ થતા નથી. અને જેનું મન આવું દુષ્ટ છે, વિચારો અને ભાવનાઓ દુષ્ટ છે, કે એ વિચારોથી જેનું મન પ્રભાવિત છે, તેઓ દુરાચારી પણ ક્યારેય શુદ્ધ થતો નથી.
એટલે જ તે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો, કે મન જે છે એ જ આ મનુષ્યનું કારણ છે. શેનું કારણ છે? તો કે આ મનુષ્યના બંધનનું અને મોક્ષનું. ઓકે, એ આધ્યાત્મિક વાત છે અને પછી આમાં અંદર ઇન્ક્લુડ નથી કરવી. તો એટલે કીધું કે ભાઈ આંતરિક શૌચ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી બાહ્ય શૌચનો કોઈ અર્થ છે નહીં. સામાન્ય રીતે આ શ્લોક એવું કહેવા માગે છે. તો એ આંતરિક શૌચ કેવી રીતે પ્રાપ્ત થાય? મનની ભાવનાઓ, મનના વિચારો અને મન કેવી રીતે સ્થિર, એકાગ્ર કે શુદ્ધ થાય? તો આગળના 16મા શ્લોકમાં કહે છે, શુદ્ધ્યતિ હિનાંતરાત્મા કૃષ્ણપદાંબોજ ભક્તિમૃતે વસનમિવ ક્ષારોદૈર્ભક્ત્યા પ્રક્ષાલ્યતે ચેતઃ. ચેતઃ, ચિત્ત જે છે આપણું, પ્રક્ષાલ્યતે, જેવી રીતે ઉદાહરણ આપે છે, બરાબર, કે વસનમિવ ક્ષારોદૈર્ભક્ત્યા. ક્ષાર ઉદૈહી એટલે કે ક્ષારવાળું પાણી, મતલબ સાબુનું પાણી અથવા પાવડરવાળા પાણીથી જેમ વસનમ અર્થાત વસ્ત્રો, જેમ આપણા વસ્ત્રોને સ્વચ્છ કરીએ છીએ, પ્રક્ષાલ્યતે સાફ કરવામાં આવે છે. સાબુ કે પાવડરવાળું પાણી હોય તો વોશિંગ મશીનની અંદર આપણે પાવડર નાખીએ અને પછી એ આપણા વસ્ત્રોને, આપણા કપડાઓને ધોવે છે, વ્યવસ્થિત સાફ કરે છે. એવી જ રીતે આ ભગવાનની ભક્તિ, તો કોની? અંતરાત્મા, આપણો જે અંતરાત્મા છે એને શુદ્ધ કરવો છે, એને ધોવું છે. તો શું કરવું પડશે? કૃષ્ણપદાંભોજ ભક્તિમૃતે, એટલે કે નિરંતર ભગવાન શ્રી કૃષ્ણ ચરણારવિંદની અથવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોની શુદ્ધ ભક્તિ, એના સિવાય આ અંતરાત્માની શુદ્ધિ થતી નથી. ઓકે, હવે આપણા કપડાં ધોવા હોય તો પોન્ડ્સ પાવડરથી કપડાં ધોવાય, નવરત્નથી કપડાં ધોવાય? ઓકે, કે કોઈ પણ બીજો મોઢે લગાડવાનો કોઈ પાવડર છે, બરાબર, એનાથી ધોવાશે? નહીં ધોવાય. એના માટે તો વોશિંગ પાવડર ટાઈડ નાખવો પડશે અથવા એરિયલ નાખવો પડશે, એક્સેટ્રા, જે નાખો એ, ઘડી ડિટર્જન્ટ, જે તમને ફાવે એ નાખો. પરંતુ એ જ કહેવાનો અર્થ છે કે જેના દ્વારા જે કાર્ય પૂરું થાય છે તો એના માટે એ વસ્તુનો જ ઉપયોગ કરવો પડે. તો એવી રીતે આ અંતરાત્માને તમારે શુદ્ધ કરવો છે, મનને શુદ્ધ કરવું છે, તો માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ, અથવા અહીંયા તો કૃષ્ણનું ઉદાહરણ છે, પરંતુ તમે જે કોઈ ઈષ્ટદેવને માનતા હોય, ભલે તમે એને માતાજીને માનતા હોઈએ આપણે, કે શિવને માનતા હોય, કે વિષ્ણુને માનતા હોય, રામને માનતા હોય, કે કૃષ્ણને માનતા હોય, ગમે તેને માનતા હોય, તો એ ભગવાનના ચરણારવિંદની શુદ્ધ ભક્તિ, શુદ્ધ અર્થાત નિસ્વાર્થ, કોઈ સ્વાર્થવાળી ભક્તિ નહીં હો, એ શુદ્ધ ભક્તિ સ્પષ્ટ કીધું, કૃષ્ણ પદાંબોજ ભક્તિ અમૃતે, અમૃતે મતલબ અમૃત પ્રકારની, એમ અમૃત પ્રકારની શુદ્ધ અને સાત્વિક ભક્તિ એ હોય ને તો જ આપણો અંતરાત્મા શુદ્ધ થાય. ઓકે, તો એ વાત અહીંયા આગળ કરી. હવે આગળ એ જ વાતને કહે છે કે જો મનની શુદ્ધિ થાય તો ને તો જ આપણા શરીરની બાહ્ય આંતરિક શુદ્ધિ હશે, તો ને તો જ આ બાહ્ય શુદ્ધિ થશે. અન્યથા બાહ્ય શુદ્ધિ કરીને કોઈ ફરક નથી. તમે ગમે એટલી ગંગામાં જઈને નાહો, પરંતુ જ્યાં સુધી તમારા અંદરના પાપો, તમારા મનની શુદ્ધિ નથી, ત્યાં સુધી એ તમારી શરીરની ગમે તેવા પાક એવન્યુથી નાશો, કે લાઈફ બોયથી નાશો, કે ડેટોલથી નાશો, કે લક્સથી નાશો, પરંતુ ગમે તેવા સાબુથી સ્નાન કરીએ, ગમે તેવું શેમ્પૂ આપણે માથામાં નાખીએ, છતાં પણ એ આપણને ક્ષણિક શુદ્ધતા આપશે, પરંતુ જ્યાં સુધી અંતરાત્મા શુદ્ધ નથી ત્યાં સુધી આ દેહ શુદ્ધ થશે નહીં. એ વાતને આગળ કહે છે, મનઃ શુદ્ધૈવ શુદ્ધિ સ્યાત દેહિનામ નાત્ર સંશય વૃથા તદ વ્યતિરેકેણ. વ્યતિરેક, જો એના વગર, વ્યતિરેક વ્યાપ્તિ ભણ્યા ને, ઓકે,
વૃથા તદ વ્યતિરેકેણ કાયસ્યેવ કદર્થનમ. એનું શું કામ છે? ઓકે, કે મનની શુદ્ધિ જે છે એ મનની શુદ્ધિ થવાથી જ વાસ્તવમાં આ મનુષ્યના દેહની પણ શુદ્ધિ થઈ જાય છે. મનઃ શુદ્ધ્યેવ શુદ્ધિ સ્યાત. મનની શુદ્ધિ થાય તો જ આ દેહની શુદ્ધિ થાય છે. માટે મનની શુદ્ધિ કર્યા વગર અથવા મનની શુદ્ધિ થયા વગર આ દેહની શુદ્ધિનો પ્રયાસ એ કેવો છે? કદર્થમ, વ્યર્થ છે, નકામો છે, કાંઈ કામનો નહીં. ખોટા ખોટા સાબુ અને પાવડરના આપણે રૂપિયા બગાડીએ છીએ. કારણ કે શરીર ગમે તેવું સુંદર હશે, સારું હશે, પણ આપણા વિચારો આપણી વેલ્યુને ડાઉન કરશે. પ્રત્યેક સુંદર વ્યક્તિ થોડો કંઈ નરેન્દ્ર મોદી બની શકે છે. પ્રત્યેક સુંદર વ્યક્તિ થોડો આપણો આઈડિયલ બની શકે છે. આઈડિયલ બનવા માટે ભગતસિંહને સુંદરતાની જરૂરિયાત નથી. સરદાર વલ્લભભાઈ પટેલને સુંદરતાની જરૂરિયાત નથી. વીર સાવરકરને સુંદરતાની જરૂરિયાત નથી. આપણે એના આદર્શોને, એના વિચારોને, એમની પોતાના જીવનમાં કરેલી પ્રવૃત્તિઓને લઈને આપણે એને આદર્શ માનીએ છીએ. નહીં કે એ સુંદર હતા, હેન્ડસમ હતા એટલા માટે. તો એ કહેવા માગે છે કે જ્યાં સુધી મનની શુદ્ધિ નથી, વિચારની શુદ્ધિ નથી, ભાવનાઓની શુદ્ધિ નથી, ત્યાં સુધી આ દેહની માટે જે કાંઈ પણ પ્રયત્ન કરીએ છીએ એ બધો વ્યર્થ છે. એટલે આંતરિક શૌચ એ જ મુખ્ય છે. એ જ વાતને આગળ કરે છે. તો આંતરિક શૌચ એ મનની શુદ્ધિ કેવી રીતે કરવી? તો એ વાતને 18મા શ્લોકમાં કહે છે, સર્વેષામ એવ શૌચાનામ અર્થ શૌચમ પરમ સ્મૃતમ. અહીં બે અર્થ છે. અર્થના પણ બે અર્થ લેવાના છે અહીંયા. ધ્યાનથી સમજજો, આ શ્લોક જીવનમાં બહુ જ ઉપયોગી છે. સર્વેષામ એવ શૌચાનામ અર્થ શૌચમ પરમ સ્મૃતમ યોર્થે શુચિર્હિ સશુચિર્ન મૃદ્વારિશુચિશુચિ. મનુસ્મૃતિમાં મનુ મહારાજ એવું કહે છે કે બધા જ જે શૌચ છે, બધી જ શુદ્ધતા છે, એમાં સૌથી શ્રેષ્ઠ શુદ્ધતા કોની છે? તો કે અર્થ શૌચમ પરમ, એટલે કે શ્રેષ્ઠ કીધું છે અર્થ શૌચ. હવે અહીં અર્થના પણ બે અર્થ છે. પહેલું અર્થ, લૌકિક અર્થ લઈએ તો સામાન્ય અર્થમાં અહીં અર્થ એટલે અર્થોપાર્જન, પૈસા, ધન. ધનની શુદ્ધતા એટલે કે આપણું અર્થોપાર્જન જે કરીએ છીએ, ધન પ્રાપ્તિ કરવાના જે કોઈ પણ માર્ગ છે એ શુદ્ધ હોવા જોઈએ. કારણ કે ધન એ જ આપણા આ તમામે તમામ શુદ્ધતાની પ્રક્રિયાનું મૂળ છે. જો આપણું ધન, આપણી પાસે રહેલી સંપત્તિ જ જો અગર ખરાબ હશે તો એ સંપત્તિ ખરાબ વસ્તુથી ખરીદેલી તમામ વસ્તુઓ પણ ખરાબ હશે. અને એ ખરીદેલી વસ્તુને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું અથવા આપણે એનો ઉપયોગ કરીશું તો એની ઇફેક્ટ પણ આપણને ખરાબ જ રહેશે. બરાબર? તો એ વાત છે. હરામનો પૈસો હોય તો એ ક્યારેય પચતો નથી. પછી એનાથી ખરીદેલી સંપત્તિ, ખરીદેલી વસ્તુ કે ખરીદેલી કોઈ પણ દ્રવ્ય સામગ્રી એ ક્ષણિક સુખ આપે છે, પણ આગળ જતાં તો દુઃખ જ દુઃખ છે એમાં. તો એ કહે છે કે સર્વેષામ એવ શૌચાનામ અર્થ શૌચમ પરમ સ્મૃતમ. એટલે એ અર્થોપાર્જન, અર્થ શૌચ છે. અર્થ એટલે કે સંપત્તિની શુદ્ધતા એ શ્રેષ્ઠ કહેવામાં આવી છે. કારણ કે યોર્થે શુચિ સશુચિ, કે જો તમે અર્થોપાર્જનમાં તમે શુદ્ધતા રાખશો તો તમામે તમામ પ્રકારની શુદ્ધતા થઈ જશે. નહીંતર, બરાબર, જો નહીં કરો તો મૃદ્વારિશુચિ શુચિ, કે પાણી કે માટીથી શુદ્ધ થયેલો તેનાથી માત્ર શુદ્ધ થતો નથી. કોઈ વ્યક્તિ છે એ પહેલાં કીધું એમ કે 1000 માટીથી સ્નાન કરે કે સેંકડો નદીના જળથી સ્નાન કરે પણ શુદ્ધ થતો નથી જ્યાં સુધી એ મનથી શુદ્ધ થતો નથી ત્યાં સુધી. અને બીજો અર્થ અહીંયા વિશેષ અર્થ એવો સમજીએ તો અર્થ શૌચ અર્થાત પદાર્થ શૌચ. અહીંયા પ્રથમ અર્થ છે
એમાં અર્થ શૌચને ધન અથવા ધન પ્રાપ્તિના માર્ગને સમજવાનો છે. જ્યારે બીજો વિશેષાર્થ છે એમાં અર્થ શૌચ અર્થાત ઇન્દ્રિયોનો અર્થ અર્થાત પદાર્થ. તો ઇન્દ્રિયોનું અર્થ પદાર્થ શું છે? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે. તો જો એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઇત્યાદિ જે છે તે શુદ્ધ હશે તો ઇન્દ્રિયો સંયમિત હશે, ઇન્દ્રિયો પણ શુદ્ધ રહેશે. અને એ ઇન્દ્રિયો સંયમિત હશે અને ઇન્દ્રિયો શુદ્ધ હશે તો એનાથી મન પણ શુદ્ધ રહેશે, મન પણ સંયમિત રહેશે. એટલા માટે અહીં આગળ વિશેષાર્થ એ મનુ મહારાજે ઇન્દ્રિયનો જે અર્થ છે, પદાર્થ છે, ઇન્દ્રિયોનો જે પદાર્થ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઇત્યાદિ, એને અહીંયા આગળ સ્વીકાર કરવાની વાત કરેલી છે. ઓકે, તો વિશેષાર્થ અને સામાન્યાર્થ એ બંને તમે ધ્યાનથી સમજજો. હવે 19મો શ્લોક. તો હવે એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધાદિની વાત કરી, શુદ્ધતાની વાત છે. તો એક વાત એ કહે છે વિશેષ કે જે જન્મથી ઉત્પત્તિ થયાથી જ જે પવિત્ર છે તો એના સ્પર્શમાં આવતી તમામે તમામ વસ્તુઓ શુદ્ધ થઈ જાય છે. શ્લોકથી સમજીએ એટલે તમને વિશેષ સમજમાં આવશે. અથવા બીજા અર્થમાં સમજીએ તો એ પણ એવું કહેવા માગે છે કે એ જન્મથી જ જે શુદ્ધ છે તેને શુદ્ધ કરવા માટે યા તો એ લેવલની કોઈ વસ્તુ યુઝ કરવી પડશે અથવા તો તે સ્વતઃ જ શુદ્ધ થઈ જશે અથવા સ્વતઃ જ શુદ્ધ રહેશે. તો જેમ કે ઉત્પત્તિ પરિપૂતાયાઃ કિમસ્યાઃ પાવનાંતરૈઃ તીર્થોદકં ચ વહ્નિશ્ચ નાન્યતઃ શુદ્ધિમર્હતઃ. કે જન્મથી જ બે વસ્તુ શુદ્ધ છે. તો પહેલું શું કીધું? તીર્થોદકમ વહ્નિશ્ચ. એટલે હવે વાસ્તવમાં આ શ્લોક જે છે એ ઉત્તર રામચરિતમાંથી લેવામાં આવેલો છે. ઓકે, હવે જ્યારે આ સીતાજી જે છે ઉત્તર રામચરિતની અંદર રામાયણ પૂરું થઈ ગયું, અર્થાત કે યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે, લંકા વિજય થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણ રામચંદ્રજી છે એમણે લંકાની ઉપર જીત હાંસિલ કરી લીધી છે, જીતી ગયા છે લંકાને. હવે ત્યાં આગળ પ્રશ્ન હતો કે સીતાજી જે છે એ પરગ્રહે બીજાના અન્યના ઘરે રહીને આવેલા છે, એટલે એના માટે તો કોઈક પરીક્ષા, પવિત્રતા, એ પવિત્ર જ છે, પતિવ્રતા નારી જ છે. એ પ્રશ્ન ત્યાં જઈને ન ઉઠે અયોધ્યામાં, એટલા માટે સીતાજી અહીંયા આગળ કોઈ પણ પરીક્ષા, કોઈક પવિત્રતાની એને પરીક્ષા આપવી પડશે. ત્યારે એ સંદર્ભમાં આ શ્લોક લેવામાં આવ્યો છે. અને એ સંદર્ભમાં કહે છે કે જે વાસ્તવમાં ઉત્પત્તિ પરિપૂતાયાઃ, કે જે જન્મથી જ પવિત્ર છે. સીતાજીનો જન્મ ક્યાંથી થયો છે? તો કે ભૂમિમાંથી. તો ભૂમિ એ જ પવિત્રનું સાધન છે. આગળ કીધું ને શુદ્ધિકરણ માટે શું? તો સ્નાનની વાત કરી. તો બાહ્ય સ્નાનમાં ભૌમ સ્નાન છે, તો એ માટીથી, ભૂમિની, જમીનની માટીથી શુદ્ધતા છે. તો એ વાસ્તવમાં એ શુદ્ધિકરણ શુદ્ધ જમીનમાંથી જ ઉત્પન્ન થયા છે. તો એ તો શુદ્ધ જ છે, એ પવિત્ર જ છે. તો એ જે નેચરલી પવિત્ર છે તો એને પવિત્ર કરવા માટે પણ કોઈક નેચરલી વસ્તુ જ યુઝ કરવી પડશે. તો કોણ નેચરલી છે? તો એ કહે છે તીર્થોદકમ. તીર્થ ઉદક એટલે વિવિધ સારી નદીઓનું જળ, કે જે સ્વયં ઉત્પન્ન થયેલી છે એવી નદીઓ. તો એ નેચરલી જે છે, નદીઓ નેચરલી છે, કોઈ કૃત્રિમ છે નહીં. બીજું તો કે વહ્નિશ્ચ અગ્નિ, એ પણ સ્વયં શુદ્ધ છે અને એ પણ નેચરલી છે. તો એ ઉત્પત્તિથી જ જે પવિત્ર છે, તો એવા પવિત્ર વસ્તુથી સીતાજીની શુદ્ધતા કરો, પવિત્રતા કરો.
એટલા માટે સીતાજીએ ત્યાં અગ્નિ પરીક્ષા આપી હતી. તો આ શ્લોક જે છે એ ઉત્તરરામચરિત ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે. આમાં સીતાજીની પવિત્રતાની શુદ્ધતાની વાત કરવામાં આવે છે કે જે જન્મથી જ શુદ્ધ છે, પવિત્ર છે, તેને અન્ય શુદ્ધિકરણના સાધનો શું શુદ્ધ કરશે? કે એવા કયા સાધનો છે શુદ્ધિકરણના કે જે એને શુદ્ધ કરી શકશે? માટે તીર્થોદક અથવા અગ્નિ આ બંને ઉત્પન્ન થાય ત્યારથી જ પવિત્ર છે. એટલા માટે તેના સિવાય અન્ય કોઈ સાધન સીતાજીની શુદ્ધિકરણ માટે શ્રેષ્ઠ છે નહીં. માટે સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી હતી એવો એનો ભાવાર્થ છે. ઓકે, તો એ અહીં આગળ વાત છે. અન્ય અહીં એક વિશેષ વાત એ પણ છે, જેમ કે ગોદુગ્ધ, ગોક્ષીર, ગાયનું દૂધ, સોનું, આ બધા જન્મથી જ પવિત્ર છે. તો પછી એ બીજા કોઈના સંસર્ગમાં આવે છે કે ગાયનું દૂધ કોઈ દોહન કરનાર વ્યક્તિ છે એ, અથવા કોઈ અન્ય બીજો વ્યક્તિ એના દ્વારા ગમે તેના સંસર્ગમાં, ગમે તેવા ખરાબ વાસણના સંસર્ગમાં આવે છે, છતાં પણ એ ખરાબ થતું નથી, એ પવિત્રનું પવિત્ર જ રહે છે. એવી જ રીતે જે વાત છે ગંગાજી, તો ગંગાજળ છે એ પવિત્ર છે. હવે ગંગાજળ તમે હરિદ્વારથી અહીં અમદાવાદ સુધી લાવો તો કેટલી સારી ખરાબ જગ્યાએ સ્પર્શ થાય છે, છતાં પણ એ પવિત્રનું પવિત્ર જ રહે છે, કારણ કે તીર્થોદક છે, ઉત્પત્તિથી જ તે પવિત્ર છે. એટલા માટે એવું કહેવા માગે છે કે જે ઉત્પત્તિથી જ પવિત્ર છે તે ગમે તે વ્યક્તિના સંસર્ગમાં આવશે છતાં પણ એ પવિત્રનું પવિત્ર જ રહેશે. એ એનો વિશેષાર્થ પણ અહીં આપણે સમજવાનો છે. હવે બીજી જે આગળના શ્લોકોની અંદર છે એ બાહ્ય શુદ્ધિ અને જીવનની અંદર આપણે બાહ્ય શુદ્ધિને માટે શું કરવું જોઈએ, આપણી આસપાસની શુદ્ધિ કેમ રાખવી જોઈએ, આપણા જીવનમાં શુદ્ધિકરણના પ્રયાસો શું કરવા જોઈએ, તેને લઈ અને અહીં આગળના શ્લોકોની અંદર વાત કરે છે. તો 20મા શ્લોકમાં કહે છે, નાન્યમદ્યાદેકવાસા ન નગ્નઃ સ્નાનમાચરેત ન મૂત્રમ પથિકુર્વીત ન ભસ્મનિ ન ગોવ્રજે. આ માર્કંડેય પુરાણમાં કહેલું છે કે એક જ વસ્ત્ર પહેરી અને ભોજન ના કરવું જોઈએ. અર્થાત એક વસ્ત્રનો અર્થ અહીં આગળ એવો છે, બરાબર, નાન્યમ અદ્યા એકવાસ, કે એક વસ્ત્રનો અર્થ એ છે કે જે સવારનું આપણે જે વસ્ત્ર ધારણ કર્યું છે, જે કપડાં આપણે પહેરેલા છે, એના એ જ કપડાં પહેરીને ભોજન કરવા બેસવું નહીં. પૂર્વ સમયની અંદર આ એક નિયમ હોતો હતો, કારણ કે આપણે ક્યાંય બહાર બજારમાં જઈએ છીએ કે બીજી કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, આવીએ છીએ, સવારમાં આપણે નીકળ્યા છીએ ત્યારથી શૌચાલયમાં પણ જતા હોઈએ, સારી ખરાબ વ્યક્તિને પણ મળતા હોઈએ છીએ. તો એ આપણા કપડાની ઉપર જો આ અત્યારે કોરોના આવ્યો અને અત્યારે આપણે આ બધી વસ્તુને સમજ્યા, પણ આ તો માર્કંડેય પુરાણ તો હજારો વર્ષો નહીં પણ હું લાખો વર્ષો પહેલાંની વાત કરું છું. અષ્ટાદશ પુરાણો લાખો વર્ષો પહેલાં લખાઈ ગયા છે. તો એની અંદર આપણી સેફટી માટેની કેટલી વાત કરી છે એ તમે જુઓ કે એ જે વસ્ત્ર પહેરીને આપણે આપણી દિનચર્યાઓ કરેલી છે એનું એ જ વસ્ત્ર, એ એક જ વસ્ત્ર પહેરીને આપણે ભોજન કરવું જોઈએ નહીં. કારણ કે એ વસ્ત્રની ઉપર સારા ખરાબ બેક્ટેરિયાઝ હોય, સારા ખરાબ વાયરસ હોય, સારા ખરાબ વ્યક્તિના વિચારો પણ હોય છે. એટલા માટે પૂર્વ સમયની અંદર જ્યારે પણ ભોજન કરવા માટે બેસતા હતા તો આપણે પહેલાં હાથ ધોતા. અત્યારે પરંપરા હાથ ધોવાની માત્ર આવી ગઈ. પહેલાંના સમયમાં સ્નાન કરતા હતા, સ્નાન કરીને ભોજન કરતા હતા. અને ભોજન માટેના વસ્ત્રો, ધૌત વસ્ત્ર સ્પેશિયલી જ્યારે વાત કરતા હતા, ધોતી વગેરે વસ્ત્ર પહેરી, ઉપવસ્ત્ર પહેરી અને ભોજન કરવા માટે બેઠતા હતા. તો એ વાત કરેલી છે. તો એક વસ્ત્ર એટલે કે સવારથી લઈને જે વસ્ત્ર પહેર્યું હોય એનું એ જ વસ્ત્ર પહેરીને ભોજન ન કરવું.
નિર્વસ્ત્ર નગ્નાવસ્થાની અંદર ક્યારે પણ સ્નાન ન કરવું જોઈએ. રસ્તામાં અથવા જે કોઈ પણ અન્ય ગમે ત્યાં પણ મૂત્ર ઉત્સર્જન ન કરવું જોઈએ. અગ્નિની રાખ એટલે કે ભસ્મ એની અંદર પણ ક્યારેય તે મૂત્ર ત્યાગ ન કરવો જોઈએ. ગૌશાળામાં અથવા ગોવ્રજે, બરાબર, ત્યાં આગળ પણ ક્યારેય મૂત્રોત્સર્જન કરવું જોઈએ નહીં. કારણ કે રસ્તો છે એના ઉપર સારા ખરાબ ઘણા બધા લોકો આવતા જતા હોય. કોઈક મંદિરે જતા હોય તો એ પવિત્ર થઈને મંદિરે જતા હોય. હવે એ રસ્તા ઉપર તમે મૂત્રોત્સર્જન કરેલું હોય તો એના ઉપર કદાચ એમનો પગ પડે અને અપવિત્ર થાય તો એનું પાપ તમને લાગે. ત્યાર પછી અગ્નિની રાખ ઉપર જે છે, અગ્નિની ભસ્મ જે છે તેના ઉપર ક્યારેય ન કરવું જોઈએ મૂત્રોત્સર્જન. કારણ કે તેની અંદર વૈશ્વાનરાદી જે કોઈ પણ અગ્નિ છે એમનું આવાહન થયેલું હોય તો એ દેવતાઓનો દ્રોહ થયો ગણાય. ગૌશાળા સ્વયં ગોરજ પવિત્ર છે. એ ગોરજને પૂજા વગેરેની અંદર આપણે ઉપયોગમાં લેતા હોઈએ એટલે ત્યાં પણ ક્યારેય મૂત્રોત્સર્જન ન કરવું જોઈએ. એટલે આવી પવિત્ર જગ્યાએ ક્યારે પણ, એટલે સામાન્ય અર્થમાં કહેવા માગે છે કે જ્યાં આગળ મૂત્રોત્સર્જન કરવાની જગ્યા છે ત્યાં જ જઈને ટોયલેટમાં કરવું. અન્યથા આપણે ગમે તેવી ટ્રાવેલિંગ કરતા હોઈએ તો ઘરેથી આપણે પાણી પેશાબ કરીને જ નીકળવું, ફ્રેશ થઈને જ નીકળવું અને પછી જ્યાં હોલ્ટ કરીએ એવી જગ્યાએ હોલ્ટ કરવો કે જ્યાં ફ્રેશ થવા માટે વ્યવસ્થિત સુવિધાઓ હોય. ઓકે, તો એ તો તમે એજ્યુકેટેડ છો એટલે કાંઈ વાંધો નહીં આવે. પણ ઘણી વખત પુરુષોને આ એક આદત હોય કે ભાઈ કંઈ વાંધો નહીં, ચલો ને આપણે અહીંયા ગમે ત્યાં આપણે મૂત્રોત્સર્જન કરી નાખીએ, કોઈ ચિંતા નહીં ને, આપણું ક્યાં છે. એટલે ખાસ ધ્યાન રાખવું આ બાબતમાં. ત્યાર પછી કહે છે આગળ એ જ તે આપણી આસપાસની શુદ્ધિકરણને અર્થે ફરીથી એ જ વાતને કહે છે. ગ્રામા વસત તીર્થાણામ ક્ષેત્રાણામ ચૈવ વર્તમની વિણમૂત્રમ નાનુતિષ્ઠેત નકૃષ્ટે ન ચ ગોવ્રજે. એટલે કે ગામ, જે તમે ગામમાં રહો છો એ ગામમાં ગમે ત્યાં મૂત્રોત્સર્જન ન કરવું જોઈએ. ઘરમાં પણ ગમે ત્યાં ન કરવું જોઈએ. ઘરમાં તો આમ મોસ્ટલી કરતા નથી હોતા, પણ નાના બાળક હોય તમારે જોવું ગમે ત્યાં કરી દે એટલે મમ્મી ખીજાય, પપ્પા ખીજાય. એટલે બાળપણથી જ એને આપણે એવું ટ્રેન કરવાનું કે એ ઓનલી ફોર ટોયલેટમાં જઈને, તે વોશરૂમમાં જઈને જ તે એ મૂત્રોત્સર્જન કરે. તીર્થક્ષેત્ર તરફ જતા માર્ગ પર ક્યારેય મૂત્રોત્સર્જન ન કરવું જોઈએ. જે કૃષિલાયક ભૂમિ છે, ખેતર છે કે જ્યાં આગળ ખેતી થાય છે તેવી જમીનમાં ક્યારેય મૂત્રોત્સર્જન ન કરવું જોઈએ. કારણ કે એ જમીનમાંથી ઉત્પન્ન થનારું જે ધાન્ય છે કે જે ફળ છે એ ભગવાનને સેવામાં અથવા જે તે સત્કાર્યમાં પૂજા આદિમાં યુઝ થાય છે તો એ ભયંકર પાપ લાગે છે એનાથી. ગૌશાળામાં મેં કહ્યું એમ આ તમામ સ્થળોએ અથવા અન્ય વર્જિત સ્થળોએ જ્યાં ના કીધેલી છે કે આ જગ્યાએ ન કરવું જોઈએ એવા ક્ષેત્રોમાં ક્યારે પણ મૂત્રોત્સર્જન કરવું જોઈએ નહીં. બરાબર. આ બાહ્ય શુદ્ધિની અહીંયા આગળ ચર્ચા ચાલે છે કે બાહ્ય શુદ્ધિમાં શું હોય છે કે સૌથી શ્રેષ્ઠ આ જ વાત છે. આપણને આદત છે, શું બાળપણથી જ આપણને કોઈએ આ વાત સમજાવી નથી, નિયંત્રણ નથી. હવે અત્યારે શરમ આવી, પહેલાં તો ક્યાં કોઈને શરમ હતી જ તે. ઓકે, પહેલાં તો બધા નદીમાં સ્નાન કરતા હતા તો એટલા માટે, અને બહાર જ તે શૌચ કાર્ય કરતા હતા એટલે એ તો સહજ હતું. પરંતુ ત્યારે પણ મર્યાદાઓ હતી અને અત્યારે મર્યાદાઓ છે નહીં એટલે હવે કંઈ શરમ, નાક શરમ બહુ એટલું રહ્યું નથી. ગમે ત્યાં ઊભા રહી જાઓ તો એ સ્પષ્ટતા છે. અને એજ્યુકેટેડ છીએ એટલે ક્યારેય એ વસ્તુ આપણે કરવી જોઈએ નહીં. સેલ્ફ કંટ્રોલ થોડોક આપણો પણ હોવો જોઈએ. આગળ કહે છે ક્લુપ્ત કેશ નખમ શ્મશ્રુ દાંત શુક્લાંબર શુચિ ન જીર્ણ મલવદ્વાસા ભવેચ્ચ વિભવે સતી. હવે જો આ જે કીધા ને એ મનુષ્યના શારીરિક શુદ્ધતાની વાત કરે છે અહીંયા આગળ આ શ્લોકમાં કે ભાઈ મનુષ્યનું શારીરિક શુદ્ધ કેવું હોવું જોઈએ, મતલબ આપણું શરીર કેવી રીતે શુદ્ધ રાખવું જોઈએ. તો કહે છે કે શારીરિક શુદ્ધતા અથવા આપણા જીવનની શુદ્ધતા કોને કહેવી,
તો કે મનુષ્યના વાળ અને નખ વ્યવસ્થિત રીતે કપાયેલા હોવા જોઈએ, કાપીને રાખવાના વાળ અને નખ, બરાબર. નકરી ગમે તેવી હેરસ્ટાઈલ નહીં કરી દેવાની જેમાં તમે વિચિત્ર લાગો, આદિવાસી લાગો. આદિવાસીનો અર્થ એવો નથી કે આદિવાસી પ્રજાતિ. આદિવાસીનો અર્થ એ છે કે જે જંગલમાં રહેતા હોય, અનએજ્યુકેટેડ પર્સન હોય, એવો અર્થ. કોઈ જાતિને લઈને નથી કહેતો કે આદિવાસી બધા આવા જ છે. ઓકે, આદિવાસીનો અર્થ એ છે કે પૂર્વ સમયની અંદર જેવા હતા અનએજ્યુકેટેડ, આદિ અર્થાત પૂર્વ, પહેલાંના સમયમાં જે અનએજ્યુકેટેડ પર્સન હતા, કે જેને કોઈ વસ્ત્ર પહેરવાની કે કોઈ રહેણી કહેણીની ભાન ન હતી, એવા વ્યક્તિઓ, કોઈ પ્રજાતિની કે કોઈ કાસ્ટની હું વાત નથી કરતો, એ ખાસ સમજજો. ઓકે, તો એ અનએજ્યુકેટેડ પર્સન કે જેને કોઈ પણ પ્રકારની બુદ્ધિ નથી એવા લાગીએ, એવું ન હોવું જોઈએ. વ્યવસ્થિત વાળ કાપેલા હોવા જોઈએ, નખ કાપેલા હોવા જોઈએ વ્યવસ્થિત રીતે. દાઢી સ્મશરૂ એટલે દાઢી કરેલી રાખવાની છે, વ્યવસ્થિત ક્લીન શેવ અથવા જે પણ હોય તે પણ વ્યવસ્થિત લાગવા જોઈએ દેખાવમાં. લગર વગર વાઘરીની જેમ ગમે તેમ રખડતા ન હોવા જોઈએ, ભિખારીની જેમ એવા ન લાગવા જોઈએ. સંયમિત થઈને રહેવું જોઈએ. આપણી હાલ ચાલ, આપણું વર્તન એ બધું સંયમિત હોવું જોઈએ. સારા વસ્ત્રો પહેરવા જોઈએ. શુદ્ધ અને સ્વચ્છ આપણું શરીર હોવું જોઈએ. અને આપણા જે વસ્ત્રો છે એ ફાટેલા તૂટેલા ન હોવા જોઈએ, વ્યવસ્થિત ધોયેલા હોવા જોઈએ. હવે જીર્ણ મલદ્વાસ, જીર્ણ એટલે ફાટેલા તૂટેલા ન હોવા જોઈએ, વ્યવસ્થિત સારા કપડાં પહેરવાના. મલદ્વાસ મતલબ સ્વચ્છ ધોયેલા કપડાં પહેરો. અને શુદ્ધ અને સ્વચ્છ તથા સજ્જન મનુષ્યની જેમ તમે જીવો, એ વ્યક્તિ બાહ્ય શુદ્ધ આપણે એને કહી શકીએ, અથવા આવી આપણી બાહ્ય શુદ્ધતા હોવી જોઈએ. એ વાત આ શ્લોકમાં કહેવામાં આવે છે કે બાહ્ય શુદ્ધિ આપણે આપણા જીવનમાં કેવી રીતે રાખવી જોઈએ, કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા આપણે બાહ્ય શુદ્ધિની સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ, એ વાત અહીં આગળ કરેલી છે. આગળ હવે એ જ મેં આગળ કોરોનાની વાત કરી, તો એવી જ રીતે જો આગળના શ્લોકમાં પણ કહે છે કે અમુક ઘણી બધી એવી વસ્તુઓ છે જે અન્ય દ્વારા ઉપયોગમાં લેવાયેલી હોઈ શકે. તો બીજો કોઈ વ્યક્તિ આપણને ઇનકેસ ગિફ્ટ આપે અથવા એ કોઈની પાસેથી આપણે લઈએ, જનરલી આ બધી વસ્તુઓ આપણે ક્યારે લેતા હોઈએ તો કે ભાઈ જે વ્યક્તિ હોસ્ટેલ લાઈફમાં રહેતા હોય. ખાસ કરીને અમે પણ હોસ્ટેલ લાઈફમાં રહેલા છીએ એટલે અમને ખબર છે. તો એ યુઝ કરતા હોય છે મોસ્ટલી. તો શું તો કે ઉપનહૌ ચ વાસશ્ચ ઘૃતમન્યેર્ન ધારયેત ઉપવીતમલંકારમ સૃજમ કરકમેવ ચ. એટલે કે બીજા દ્વારા અપનાવવામાં આવેલા ચપ્પલ. બરાબર, આપણે હોસ્ટેલમાં રહેતા હોઈએ તો રૂમ પાર્ટનરના ગમે તેના ચપ્પલ, શૂઝ ગમે ત્યારે આપણે એને પહેરીને જતા રહીએ. પછી વસ્ત્રો, કપડાં. બરાબર કે ભાઈ આજે મારે જે લોન્ડ્રીમાંથી ધોવાઈ નથી આવ્યા, લાઈને ભાઈ શર્ટ એકાદો તારો વ્યવસ્થિત સારો હોય તો આજે પહેરીને જતો રહો. અથવા પાર્ટીમાં જવાનું છે, ભાઈ તારી પાસે સારા કોઈ કપડાં છે, તો એવી રીતે આપણે કરતા હોઈએ છીએ. તો કોઈ દિવસ કોઈના બીજાના કપડાં પહેરવા જોઈએ નહીં. ત્યાર પછી જનોઈ, જે બ્રાહ્મણો વગેરે ધારણ કરે છે તે. આભૂષણ, આ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હોય એ છોકરીઓ, કોઈના પણ નેકલેસ ને વોચ ને એ બધા. ત્યાર પછી માળા, એ પણ એની અંદર આવી ગયું. પછી જળપાત્ર, કમંડલુમ. જળપાત્રનો અર્થ, તાત્પર્ય અર્થ અહીંયા કોઈના પણ વાસણો. બરાબર, અહીં તો હોસ્ટેલમાં આપણને ફેસિલિટી હશે, પણ ઘણી બધી એવી હોસ્ટેલો હોય કે ત્યાં આગળ પોતે પોતાના ઘરેથી જ વાસણો લઈને આવવા લંચ ડિનર માટેના. તો એ અન્યના યુઝ કરેલા વાસણો પણ ક્યારેય ઉપયોગમાં લેવા જોઈએ નહીં. કારણ કે આ બધાનો તાત્પર્યાર્થ એવો છે કે આ બધી જ વસ્તુઓ છે એ બીજા કોઈના દ્વારા ઉપયોગમાં લેવાયેલી હોય અને એ અન્યના સંસર્ગમાં આવી હોય એટલે તેની અંદર ઇન્ફેક્શન થવાના 100% ચાન્સીસ રહે. ઓકે, કોઈને ફંગલ ઇન્ફેક્શન હોય અને તમે એનો શર્ટ અથવા એનું પેન્ટ તમે પહેરી લો તો તમને પણ થવાના ચાન્સીસ છે, 100% ચાન્સીસ છે. ઓકે,
તો કહેવાનો સામાન્ય અર્થ છે કે આ બધું સીધે સીધું બીજા અન્ય કોઈના શરીરના સંસર્ગમાં આવે છે અને જેનાથી તમને એ વ્યક્તિને થયેલો રોગ થવાનું પૂરેપૂરી સંભાવનાઓ છે. તો એ શુદ્ધિકરણના અર્થમાં સમજાવે છે કે જો તમે તમારી શુદ્ધતા, સ્વચ્છતા, સ્વસ્થતા જાળવવા માગો છો તો આ અન્ય દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુ તમારે ક્યારે પણ ઉપયોગમાં લેવી નહીં. ખાસ કરીને હોસ્ટેલ લાઈફવાળા સમજી લેજો, જાણી લેજો. ઓકે, આમ કાંઈ ફરક તો પડવાનો નથી સાહેબ, તમે તારે ઠોકો ને, અમને તો જે મન ફાવે એ જ કરવાના છીએ, કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં. ઓકે, પછી આગળ કહે છે કે તુષાંગારા સ્થિતિશીર્ણાની રજ્જુવસ્ત્રાદિકાની ચ નાદિતિષ્ઠે છક્રન્મૂત્રમ કેશભસ્મ કપાલિકા. આ એ જ વાત માર્કંડેય પુરાણમાં કહે છે કે રસ્તા ઉપર ચાલ્યા જતા હોઈએ આપણે તો ક્યારે પણ તમારે નીચે ધ્યાન દઈને ચાલવું, ગમે ત્યાં પગ મૂકી દેવો નહીં. અહીંયા આગળ તાંત્ર મંત્ર આદિ જે પ્રયોગ કરેલી જે વસ્તુઓ છે એની વાત કરે છે કે તમે ધ્યાન બહુ જ સ્પષ્ટ હોવું જોઈએ. તમે ચાલ્યા જાઓ છો તો રસ્તા ઉપર આવું કોઈ વસ્તુ અથવા આવું કોઈ દ્રવ્ય પડ્યું હોય તો એના ઉપર ક્યારે પણ પગ મૂકવો નહીં. તો ક્યાં આગળ? તો કે પહેલું કુંડાળું, કોઈ કુંડાળા કર્યા હોય રસ્તામાં તો ત્યાં આગળ પાણીથી કર્યા હોય ત્યાં આગળ. સોપદ્રવ્યમ, તુષાંગારા, ઓકે, એના ઉપર. પછી અંગાર એટલે કોલસા. પછી અસ્થિ, ઓકે, અસ્થિ શીર્ણાની એટલે કે હાડકાના ટુકડા, એના ઉપર. પછી રજ્જુ, દોરી, વસ્ત્રાદિકાની એટલે ફાટેલા તૂટેલા કોઈના કપડાં. કારણ કે આ બધી વસ્તુ એવું છે તંત્ર મંત્રની અંદર કોઈનો ઉતાર હોય, જેને આપણે કહીએ ને કે આ કોકને ઉતારેલું અહીંયા આગળ મૂકેલું છે, એ 4 રસ્તા ઉપર કુંડાળા કર્યા હોય તો એમાં ક્યારેય પગ ન મૂકી દેવો. કોલસા ઉતારીને મૂક્યા હોય, કોઈકની નજર ઉતારી હોય તો કોલસાથી નજર ઉતારવામાં આવે, બરાબર. અથર્વવેદ પ્રમાણે જે છે, બરાબર, નેત્રબંધન જેને કહીએ એ અથર્વવેદ પ્રમાણે નજર ઉતારવાની પ્રક્રિયા જે છે કોલસા વડે કરવામાં આવે અથવા ગાયના છાણ વડે કરવામાં આવે. પછી હાડકાના ટુકડા છે, દોરી છે, ફાટેલા તૂટેલા કપડાં છે, નીચે રસ્તા ઉપર જોઈને જવું, કોઈ પણ કૂતરા બલાડાનું મળમૂત્ર વિષ્ઠા આદિ પડ્યું હોય એના ઉપર ક્યારેય આપણો પગ ન પડી જાય. કોઈના કાપેલા વાળ પડ્યા હોય તો એના ઉપર પણ ન પડે. ભસ્મ, કોઈ અગ્નિ, કોઈ રાખ વગેરે પડી હોય તો એના ઉપર પણ આપણો પગ ક્યારેય ન પડવો જોઈએ. પછી જે વાત કીધી કેશભસ્મ કપાલિકા, કપાલકમ નામ કોઈ શસ્ત્ર પડ્યું હોય, બરાબર, એ બ્લેડ હોય નાનામાં નાની, સોય હોય નાનામાં નાની, કે મોટામાં મોટી છરી, તલવાર કે એક્સેટ્રા કોઈ પણ વસ્તુ, બરાબર, તો એ પણ જો પડી હોય તો એના ઉપર પણ ક્યારેય પગ આપણો પડવો જોઈએ નહીં. આ જે છે એ ઉપરોક્ત તમામે તમામ ઉપર ધ્યાન રાખીને આપણે ચાલવું અને ક્યારેય પગ ન રાખવો જોઈએ. કારણ કે આ તમામ છે એ ભયંકર હાનિકારક છે આપણા શરીરને માટે, બરાબર. તો એ અથર્વવેદ પ્રમાણે તમે ઉતાર વગેરે જે કંઈ પણ તમે જાણો છો, નજરબંધી ને આ જે બધું તમે સમજો છો, તો એ બધી વસ્તુઓ અહીં આગળ કહેવામાં આવેલી છે. એટલે રસ્તા ઉપર તમે ચાલતા હોય ત્યારે ધ્યાન દઈ અને વ્યવસ્થિત રીતે ચાલવું અને આ બધી જે વસ્તુઓ છે એના ઉપર ક્યારેય તમારો પગ ન પડે એનું ધ્યાન રાખવું. કારણ કે આ બધી તંત્ર મંત્રયુક્ત પ્રયોગાત્મક બધી વસ્તુઓ છે જેમાં વશીકરણ વગેરે વિદ્યાઓ માટે આ બધી વસ્તુઓનો પ્રયોગ થાય છે. કોઈ પણ વ્યક્તિ છે એના વાળ કાપી નાખીએ અને પછી વશીકરણ વિદ્યા એને કરવામાં આવે તો એ વ્યક્તિ વશમાં થઈ જાય છે. ઓકે, તો આ બધી વસ્તુ છે. અસ્થિ છે, અસ્થિ જેને કહીએ આપણે, તો એ અસ્થિ આપણા હાડકા, તો એ હાડકા વડે પણ અન્યને વશીકરણ વિદ્યામાં પણ હાડકાનો પ્રયોગ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુ છે કે વ્યક્તિનો નખ પણ મળી જાય તો એ નખથી પણ એ વ્યક્તિ વશમાં થઈ જાય છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું ચાલતી વખતે અથવા એ રસ્તા ઉપર આવી કોઈ પણ વસ્તુ ઉપર આપણો પગ પડે નહીં. ઓકે, ત્યાર પછી શુદ્ધતાની વાત કરે છે. તો શુદ્ધતા જાળવવા માટે શું કરવું જોઈએ? તો નાપ્સુમૂત્રમ પુરીશમ વા ષ્ઠિવનમ વા સ્મૃતસૃજેત અમેદ્ય લિપ્ય મન્યદ્વા લોહિતમ વા વિષાણી વા. કે જળાશયો જે છે, બરાબર, એની અંદર ક્યારેય પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. બિનજરૂરી ક્યાંય થૂકવું ન જોઈએ, બરાબર. બિનજરૂરી જે વસ્તુઓ છે એનો ગમે ત્યાં ત્યાગ ન કરી દેવો જોઈએ. લોહી અથવા વિષયુક્ત જે દ્રવ્યો છે
એને ક્યારે પણ જળાશયોમાં ફેંકવાની. અત્યારે આપણી એવી આદત ખરાબ થઈ ગઈ છે અત્યારની કે જે કાંઈ પણ વસ્તુઓ છે કે ભાઈ પૂજા પાઠ કર્યા તો કે આ નદીમાં, તો એ પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી અને સીધું ફેંકી દો. એવું નહીં કરો. કૃપા કરીને તમારા ઘરે પણ જે કોઈ પણ પ્રસંગ સારા નરસા બને છે તો એની અંદર જે કોઈ પણ પૂજાના ફૂલ હોય, પાન હોય કે જે કોઈ પણ ફૂલહાર વગેરે જે કોઈ પણ દ્રવ્યનો યુઝ થાય છે એ બ્રાહ્મણ તમને નદીમાં વહાવવા માટે કહે છે, તો તમે એને થોડા દિવસ તમારા ઘરમાં રહેવા દો અથવા તડકે એને સુકાવી દો. ત્યાર પછી સુકાઈ જાય તો એનો પાવડર કરી અને તમે એ નદીમાં અથવા તળાવમાં એને વહાવો. એમનેમ તમે ખુલ્લા ક્યારેય ન ફેંકતા, કારણ કે એ તમે અપમાન કરો છો. ભગવાનને જે વસ્તુ ચડાવી છે એ વસ્તુ તમે જ્યાં ત્યાં ફેંકી દો છો, કચરાપેટીમાં નાખી દો છો, એ નદીમાં નાખી દો છો, તો નદીની અંદર પણ પ્રદૂષણ થાય છે અને એ જ નદીનું પાણી તમારા ઘેર આવે છે. તો તમે પોતે જ તમારી બીમારીને આવાહન કરીએ છીએ આપણે સૌ. ઓકે, તો પ્રયત્ન એવો કરવો જોઈએ કે જ્યાં ત્યાં ન થૂકવું જોઈએ. જે કોઈ પણ જળાશયો છે ત્યાં આગળ, આ તો એટલા માટે જળાશયોની વાત કરી કારણ કે પૂર્વ સમયની અંદર મળમૂત્રનો ત્યાગ જળાશયના કિનારે જ કરવામાં આવતો હતો. ઓકે, પછી લોહી અથવા વિષયુક્ત દ્રવ્યો. ઓકે, તો એ પણ લોહીવાળા કોઈ કપડાં હોય કે આપણે જ્યારે પહેલાં નદીઓમાં ધોવા માટે જતા હતા તો એ ગમે ત્યાં એ વસ્ત્રો ધોવા નહીં. હજી કદાચ કોઈ ગામડામાં રહેતા હોય અને આ પરંપરા હોય તો એ ઘરમાં આપણા માતા પિતાને અથવા આપણા જે કોઈ પણ વડીલ છે આ પ્રવૃત્તિ કરતા હોય એને આપણે સમજાવવા એવી એક વિનંતી છે. કારણ કે એ પાણી જ એ માત્ર આપણને નહીં, એ જળ છે એ તમામ જીવ પ્રાણી માત્રને ઉપયોગી છે અને એનાથી જ આ બધી હાનિઓ ઉત્પન્ન થાય છે, આ બધા રોગો ઉત્પન્ન થાય છે. તો પ્લીઝ એના ઉપર ધ્યાન આપવું. તો એ બાહ્ય શુદ્ધિ જે છે એની વાત અહીંયા આગળ કરી છે. હવે ફરીથી વાસ્તુ દોષ જે છે એની વાત, બાહ્ય શુદ્ધિ અર્થાત આપણે જમીન વગેરે જ્યારે પણ ખરીદીએ, મકાન બનાવવાની ઈચ્છા થાય તો કોઈ જમીન જોવા માટે જઈએ તો એ કહે છે કે વાસ્તુદોષ શુદ્ધિકરણ જે છે ગર્ગ સંહિતા, તો એમાંથી આ લેવામાં આવેલો છે શ્લોક કે ભાઈ મનશ્ચક્ષુષો યત્ર સંતોષો જાયતે ભુવિ તસ્યામ કાર્યમ ગ્રહમ સર્વે રીતે ગર્ગાદિ સંમતમ. એટલે કે જે જમીન તમે જુઓ અને તરત એ જમીન જોતા જ જ્યાં તમારું મન અને નેત્ર ચક્ષુ એટલે કે તમને એ જમીન ગમી જાય, તમને મનમાં પસંદ આવી જાય કે નહીં ભાઈ આ વ્યવસ્થિત લોકેશન છે, આ સારી જગ્યા છે, અહીંયા આગળ મકાન બનાવવું જોઈએ જેથી કરીને આસપાસ પડોશ પણ સારો છે, બધી જ વસ્તુઓ આપણને ઇઝીલી અહીંયા અવેલેબલ થઈ શકે એવી છે, તો એવી જો સારી સુંદર જગ્યા હોય ત્યાં તમે મકાન બનાવો તો ક્યાંય કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ તમને પ્રાપ્ત થતો નથી. એ કહેવા માગે છે કે એવી જગ્યા પર તમારે ઘર બનાવવું જોઈએ. 27મો શ્લોક કહે છે સોપદ્રવ્યમ તથા સ્વચ્છમ દુર્ગંધેન સમન્વિતમ અભદ્રદર્શનમ વેશ્માદ દ્યુષિત કઃ સુખમ વ્રજેત. હવે જેના ઘરની અંદર, બરાબર, હવે ઘર બનાવવાની વાત કરી તો પછી કીધું કે તમે ઘર બનાવી કીધું, પણ જેના ઘરની અંદર જીવજંતુઓ, કીડા મકોડાઓ નકરા રખડતા હોય, ઉંદરો, બરાબર, એનો ઉપદ્રવ હોય, સોપદ્રવમ ઉપદ્રવ હોય ઉંદરડાનો, બરાબર, ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હોય, ઘરની અંદરથી ખરાબ ગંધ આવતી હોય, દુર્ગંધ આવતી હોય, જરાક પણ જોવાલાયક ન હોય, એનું ઘર પૂરું જર્જરિત થઈ ગયું હોય, હવે એ ઘરમાં જે રહેવાવાળો હોય એ ક્યાંથી સુખી હોય? તો કે આપણું ઘર તમે ગમે એટલું સુંદર કરોડો રૂપિયાનું બનાવો પણ અંદર વ્યવસ્થા જો વ્યવસ્થિત ન હોય, આપણી ગોઠવણી વ્યવસ્થિત ન હોય, કે વ્યવસ્થિત રીતે આપણો સામાન આપણે સાચવીને ન મૂકી શકીએ કે એને ગોઠવી ન શકીએ તો એ ઘર છે એની અંદર પણ આપણને સુખ મળતું નથી. લોકેશન ગમે તેટલું સારું છે, લાખો રૂપિયાનું મકાન બનાવી દીધું, સારું તમે ફર્નિચર કરાવી દીધું, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ સારું કરી દીધું, કલર વગેરે બહુ સારું કરી નાખ્યું, પણ વસ્તુઓ જે અંદરની તમારે ગોઠવવાની છે એ નહીં. કપડાં ગમે ત્યાં પડ્યા હોય, વાસણો એમનેમ ગમે ત્યાં રખડતા હોય, બરાબર,
ઉંદરડાઓ આંટા મારતા હોય, જીવજંતુઓ કીડા મકોડા આંટા મારતા હોય, વ્યવસ્થિત સાફ સફાઈ ઘરની ન રાખતા હોઈએ તો ક્યારેય આપણને ઘરમાં સુખ મળતું નથી. એટલે આપણું ઘર પણ શુદ્ધ હોવું જોઈએ. જુઓ તમે ઋષિ મુનિઓ પ્રત્યેક વસ્તુને એક પછી એક ધીમે 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 આપણને આપણી તરફ જ નજીક લાવે છે. પહેલાં આપણી આસપાસની આપણા ગામની વાત કરી કે આપણું ગામ કે આવી રીતે આપણે ગામને, આપણી ઘરની, આપણી નદીને આપણે શુદ્ધ રાખી શકીએ, આપણા રસ્તાઓને શુદ્ધ રાખી શકીએ. હવે આપણે આપણા ઘરને કેવી રીતે શુદ્ધ રાખી શકીએ એની વાત કરી. અને આગળ 28મા શ્લોકમાં કહે શ્લોકમાં કહે છે શૌચાત સ્વાંગ જુગુપ્સા પરેર સંસર્ગ, કે બાહ્ય શુદ્ધિનું જે ફળ છે એ બાહ્ય શુદ્ધિનું ફળ અહીંયા આગળ વર્ણન કરવામાં આવે છે કે બાહ્ય શુદ્ધિ રહેવાથી પોતાના જ અશુદ્ધ અંગો જે છે, સ્વામ જુગુપ્સા અર્થાત એક પોતાની અંદર તે ગિલ્ટી ફીલ, ઘૃણા, જેને કહે ને કે પોતાને પ્રત્યે જ ઘૃણા કહે, સાલો હું આવો છું, હું આવા ખરાબ કપડાં પહેરું છું, એ પોતાની અંદર જ જુગુપ્સા, ઘૃણા ઉત્પન્ન થાય. એમ જો બાહ્ય આપણે શુદ્ધિ રહેવાનો પ્રયત્ન કરીએ તો પોતાના જ અશુદ્ધ અંગો અને આપણી અશુદ્ધ પ્રવૃત્તિઓ પર આપણને પોતાને જ ઘૃણા ઉત્પન્ન થાય છે. અને તેને જે પ્રોત્સાહિત કરનારા આપણા મિત્રો અથવા અન્ય એ કોઈ પણ જે દ્રવ્ય પદાર્થો છે તે લોકોની અથવા તેની સંગતનો પણ નાશ કરવાની ઈચ્છા આપણને સ્વયંને ઉત્પન્ન થાય છે. અને બાહ્ય શુદ્ધિ થાય એટલે આંતરિક શુદ્ધિ આપણને ઇઝીલી, પહેલાં જેમ વાત કરીએ એમ દ્રવ્ય શુદ્ધિ જે છે, અર્થ શુદ્ધિ, પદાર્થની જે શુદ્ધિ છે રસગંધ સ્પર્શાદિથી, તો એ મનની શુદ્ધિ થશે, ઇન્દ્રિયોની શુદ્ધિ થશે, મનની શુદ્ધિ થશે અને અંતરાત્મા આપણો શુદ્ધ થશે. ઓકે. અને અંતિમ અને 29મા શ્લોકની જે પંક્તિ છે એ યોગસૂત્રની છે. આ બંને યોગસૂત્રની જ હતી. અને એ કહે છે કે સત્વશુદ્ધિ સમૌનસ્યેક અગ્રેન્દ્રિય જયાત્મ દર્શન યોગ્યત્વાની, સત્વશુદ્ધિ સૌમનસ્યેકાગ્રેન્દ્રિય જયાત્મ દર્શન યોગ્યત્વાની. અર્થાત કે આંતરિક જે શુદ્ધિ છે એનું ફળ શું છે? જો બાહ્ય શુદ્ધિ હશે તો એ આપણને આંતરિક શુદ્ધિ મળશે. અને આંતરિક શુદ્ધિનું ફળ એ આંતરિક શુદ્ધિના અભ્યાસથી ચિત્ત શુદ્ધિ, મનની પ્રસન્નતા, મનની એકાગ્રતા, ઇન્દ્રિયો ઉપર વિજય અને આત્મ સાક્ષાત્કાર થવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ઓકે. કે એ આપણે જો આંતરિક શુદ્ધિ હશે તો એ આંતરિક શુદ્ધિનું ફળ આ અંતિમ પંક્તિમાં આ યોગ સૂત્ર છે, આ સૂત્રની અંદર કહેવામાં આવ્યું કે એનાથી મન પ્રસન્ન રહેશે, મન સ્થિર રહેશે, મન એકાગ્ર રહેશે, બધી જ ઇન્દ્રિયો ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકશું અને અંતે આપણને આત્મ સાક્ષાત્કાર થવાની યોગ્યતા પણ પ્રાપ્ત થશે. ઓકે. તો એ રીતે અહીંયા આગળ આ આંતર બાહ્ય શૌચીય વિજ્ઞાનીય જે 9મો અધ્યાય છે એ આપણે સમજ્યો. આ વિષয়ে કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ધન્યવાદ. આગળના વિડીયોમાં આપણે આગળનો અધ્યાય, અંતિમ અધ્યાય 10મો અધ્યાય લઈને ફરીથી આપણે મળીશું.